તમને ખ્યાલ છે કે આ પૃથ્વીના વિનાશનું કારણ શું બનશે? મને ખબર છે, હું તમને કહું. આ વિડીયોમાં જો રડતી ગાયો તેમના માટે ચરવા માટેની જગ્યા નથી છોડી, અને જ્યાં સુધી દૂધ દીધું ને ત્યાં સુધી તેમને રાખી અને પછી બહાર કાઢી મૂકી. હવે તેમના આંસુડા નથી પડતા, તેમની આંખમાંથી એક કાળા કલરનું દ્રવ્ય નીકળે છે, અને એ જ તમારા ને મારા કાળનું કારણ બનશે. આ બીજા વિડીયોમાં જુઓ. નાની નાની ચકલીઓના પીછડા ઉતારી અને તેમને ખાવા માટે, મનુષ્યના ખોરાક માટે તૈયાર કરાય છે. આ પ્રકૃતિનો નિયમ છે સાહેબ, કે પ્રકૃતિ જ્યારે ઠોકર મારશે ને ત્યારે બધું પતન જ થશે, અને એની શરૂઆત થઈ ગઈ છે. હું તમને એક ટૂંકી વાત કરું કે મધમાખી એક ફૂલમાંથી જેવી રીતે રસ લે છે, પણ એ ફૂલને કંઈ થતું નથી, અને તે સરસ મજાનું મધ બનાવે છે, અને એનાથી મીઠું આ દુનિયામાં કંઈ નથી. તો પછી આપણે કઈ રીતે જીવીએ છીએ? શું બધું આપણું જ છે? આ પ્રકૃતિમાં આપણો જ હક છે? આપણો હક નથી, અને આનો જવાબ બહુ જલ્દી મળશે, અને આની શરૂઆત થશે. તમે આ વાતથી સહેમત હો ને તો ચોક્કસથી એક લાઈક કરજો.